તો આપણે આ ઘનશ્યામભાઈ લાલ મરચાં વીણાઈ આમાંથી પછી ઘરે જઈને એની ચટણી બનાવી છે. એમ કે જોરદાર મજા આવશે. આપણે એ ને લાલ મરચી જો લાલ મરચીના ભાવ બહુ સાનિયા મરચી લઈ લેવાય સોઈલથી ઓલા રોપાનું બનાવવા કરે છે ને ત્યાંથી સાનિયા મરચી હારા મારી થાય. મેં તો જોયું બે ખેતર આવી રીતે હતા ને છોટા માયની એટલા લીલા મરચાં લાલ મરચાં લાંબા કુણી જેટલા લાંબા. ઓહો, તો પછી એની કંઈક માવજત ખાતર બાતર ને કંઈક અલગ જોતું હોય. રેન્ડમલી આપણે કરતા એ જ પ્રેક્ટિસ કરવા. તો આપણે આ જમીન ઉપર ઉગી જાય હરખી એમ માવજત આવી જાય. એટલામાં કાંઈ ચટણી બટણી થાય નહીં. હાલશે કંઈક નવા તોડવા જો મરચાં લીલા ઘરે પડ્યા છે. એમ તો ટમેટું સારું દેખાય છે. ટમેટું ઘેરવી દે લાવો ને. મિત્રો આપણે ઓર્ગેનિક બધી વસ્તુ છે. આ ઓર્ગેનિક ટમેટા આમાં દવાનો છંટકાવ હાવ મિનિમમ છે, કાંઈ છે જ નહીં, ઓલમોસ્ટ નહીં વાત જેવો છે. શું કહેવું રાહુલભાઈ તમારું? આમાં ગૌમૂત્રનો છંટકાવ કરીએ છીએ ખાતર એઝ અ ખાતર તરીકે. ચણાનો લોટ છે, છાણિયું ખાતર, છાણિયું છે. કાલે જ આમાં બધે ઉતારેલું છે બકાલેલું, પાછું આજે આટલું થઈ ગયું છે. હવે આપણે સર્ટિફિકેટની પ્રોસેસ ચાલુ જ છે. હા, પછી મધનું પ્રોડક્શન કરવાનું. મધનું પ્રોડક્શન કરવું છે. હવે એપિસ મેલિફેરા ઇટલીથી લઈ આવવાની છે મધમાખીનો. હા, એમાં શું હોય? વધારે મધ હોય એમાં? બરોબર, વધારે મધ ના હોય, મધમાખીનું મધે મીઠું હોય. એક પૂડામાંથી 42 કિલો નીકળે વરહનો. 42 કિલો? હા. એટલે કિલાનો ભાવ શું હોય એપ્રોક્સ? 1000 રૂપિયા? વધારે? 1000 રૂપિયા 800 ગ્રામ મળે. તો ખાલી એને આપણે કાંઈ કરવાનું જ નહીં ને, એને ખાલી મૂકી દેવાનું વાડીને ફૂલડામાંથી ને. આજુબાજુ ફ્લાવર વાળો બગીચો મળી જવો જોઈએ, એટલે બીજે સોર્સમાં ફ્લાવર તો આ કપાસમાં મલક ફ્લાવર ઓલું ફૂલડા છે, અલગથી વાવી જ દેવાનો. એના માટે સારું રસ ચૂસીની આમ જ રસ ફરશે. હા, ઉનાળે ઢેફામાં સુગંધિત સુગંધ નહીં, એમાંથી પોલન ને નેક્ટરમાંથી રસ ચૂસી એ પૂડામાં ભરે, એટલે આજુબાજુમાં બગીચો કરી જ દેવાનો. પોલન નેક્ટર એટલે ફૂલડું હોય ને ફૂલડું, હા, એની અંદર પોલન નેક્ટર શું કેવું, મતલબ ઓલું વચ્ચે ઓલું જે હોય બીજ જેવું હોય. બીજ જેવું. હા હા હા, બરાબર. આપણે અહીંયા કરો જ આ મધમાખી ચૂસે છે ને અહીંયા ખોટોલીએ એ કેવી રીતે ચૂસે છે ક્યાં? આ રીતે. ફોર એક્ઝામ્પલ આપણે એક રાણી શું કરો? મધમાખી નથી આ, હે એ જીવડો ચૂસે. આપણે એક રાણી માખી, બીજી હો ઓલી આવશે કામદાર માખી. એટલો મધપૂડો એક લઈ આવશે ભાઈ, બાકીના મધપૂડા ઓટોમેટિક એસ્ટાબ્લિશ કરશે. ચાલો ચડાવો ખાટલો, થોડીક લીલી મગફળી ઉપાડી. આપણી મગફળી છે, દેખાય છે સુધી આપણી 10-12 વીઘાની છે ને 12 વીઘાનો કપાસ છે. અહીંયા 6 વીઘાની મગફળી ઉપલા પડામાં. કાઢી લીધી છે, પાથરે પડી છે.